અંગ્રેજીમાં દિશા બતાવતી વખતે ક્યારેય એવું બન્યું છે કે થોડી મૂંઝવણ થાય, જેમ કે હી વોકડ ટુવર્ડ્સ ધ બીચ અને હી વોકડ ટુ ધ બીચ. આ બંનેમાં ફરક શું છે ખબર છે? ખાસ કરીને જ્યારે આઈએલ્સ કે ટોફલ જેવી પરીક્ષાઓ આપતા હોઈએ ત્યારે ટુવર્ડ્સ, અપ અને ડાઉન જેવા શબ્દોનો એકદમ સાચો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી બની જાય છે. તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે આ જ પ્રેપોઝિશન્સને બરાબર સમજી લઈએ, જેથી આપણું અંગ્રેજી વધુ સચોટ અને પ્રભાવશાળી બને. ચાલો એક સવાલથી જ શરૂઆત કરીએ. વાક્ય છે હી વોકડ ટુવર્ડ્સ ધ બીચ. હવે આનો અર્થ શું થાય? શું એ વ્યક્તિ બીચ પર પહોંચી ગયો કે પછી બસે દિશામાં જઈ રહ્યો હતો? જરા વિચારો. આ એક નાનકડો સવાલ જ છે, પણ એમાં જ આખા ટોપિકનું રહસ્ય છુપાયેલું છે. અને એ સવાલનો જવાબ જ આપણને આ વિષયના મૂળ સિદ્ધાંત પર લઈ આવે છે. જુઓ, અંગ્રેજીમાં ડિરેક્શન એટલે કે દિશા અને ડેસ્ટિનેશન એટલે કે ગંતવ્ય આ બંને સાવ અલગ વસ્તુઓ છે. ડિરેક્શન એટલે એક સફર, એક પ્રવાસ, જ્યારે ડેસ્ટિનેશન એટલે અંતિમ મુકામ, જ્યાં પહોંચવાનું છે. બસ આટલો ફરક સમજાઈ જાય એટલે સમજો કે અડધું કામ તો થઈ ગયું. તો આજે આપણે આ જ રીતે આગળ વધીશું. પહેલાં દિશા અને ગંતવ્યનો ભેદ સમજીશું, પછી ટુવર્ડ્સ, અપ અને ડાઉનના ઉપયોગોને ઊંડાણથી જોઈશું, પછી એ પણ જાણીશું કે આ બધું આટલું મહત્વનું કેમ છે, અને છેલ્લે એક નાનકડા પડકાર સાથે આપણી સમજને પાક્કી કરીશું. તો ચાલો શરૂ કરીએ. ઠીક છે, તો આપણો પહેલો શબ્દ છે ટુવર્ડ્સ. આ શબ્દ છે ને એ રસ્તા પર ફોકસ કરે છે, મંઝિલ પર નહીં. એક એવી મુસાફરી બતાવે છે જેમાં કદાચ આપણે આપણા મુકામ સુધી પહોંચીએ પણ ખરા અને ના પણ પહોંચીએ. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો ટુવર્ડ્સ એટલે કોઈ વસ્તુની દિશામાં જવું. અહીં સૌથી અગત્યની વાત એ છે કે પહોંચવાની કોઈ ખાતરી નથી. બસ દિશા સાચી છે, સફર ચાલુ છે, પણ મંઝિલ મળશે જ એની કોઈ ગેરંટી નથી. ચાલો આને કેટલાક ઉદાહરણોથી વધુ સારી રીતે સમજીએ. પહેલું, હી વોકડ ટુવર્ડ્સ ધ બીચ એટલે કે તે બીચની દિશામાં ગયો, પણ ત્યાં પહોંચ્યો કે નહીં એ આપણને ખબર નથી. બીજું ઉદાહરણ, ધ ટ્રેન મૂવ્ડ ટુવર્ડ્સ ધ સ્ટેશન, મતલબ કે ટ્રેન સ્ટેશન તરફ જઈ રહી છે, પણ બની શકે કે તે સિગ્નલ પર ઊભી રહી જાય. એ જ રીતે શી મૂવ્ડ ટુવર્ડ્સ ધ સ્ટેજ, તે સ્ટેજની દિશામાં ગઈ પણ કદાચ ત્યાં પહોંચ્યા વગર જ પાછી વળી ગઈ હોય. અને આ છેલ્લું ઉદાહરણ તો ખૂબ જ રસપ્રદ છે. ઇન્વેસ્ટર્સ આર મૂવિંગ ટુવર્ડ્સ ડિજિટલ માર્કેટ્સ. આ બતાવે છે કે ટુવર્ડ્સનો ઉપયોગ ખાલી ભૌતિક ગતિ માટે જ નહીં, પણ વલણ કે વિચારધારામાં થતા ફેરફાર માટે પણ થાય છે. અને હા, પરીક્ષાની તૈયારી કરતા લોકો માટે આ ખાસ યાદ રાખવા જેવું છે. આઈએલ્સ જેવી પરીક્ષાઓમાં જ્યારે કોઈ ગ્રાફનું વર્ણન કરવાનું આવે ત્યારે ટુવર્ડ્સ શબ્દ તમારા જવાબને વધુ પ્રોફેશનલ બનાવે છે. જેમ કે સેલ્સ મૂવ્ડ ટુવર્ડ્સ સ્ટેબિલિટી એટલે કે વેચાણ સ્થિરતા તરફ ગયું. હજી સ્થિર થયું નથી, પણ એ દિશામાં સુધારો થઈ રહ્યો છે. સરસ. તો હવે આગળ વધીએ આપણા બીજા શબ્દ પર, જે છે અપ. આ શબ્દનો મૂળ અર્થ છે નીચેથી ઉપરની તરફ જવું, પછી ભલે તે કોઈ પહાડ હોય કે પછી સફળતાની સીડી. અપની વ્યાખ્યા એકદમ સિમ્પલ છે. કોઈ નીચલી જગ્યા કે સ્તરથી ઊંચી જગ્યા કે સ્તર તરફની હલચલ. આ હલચલ શારીરિક પણ હોઈ શકે અને સાંકેતિક પણ. ચાલો ઉદાહરણો જોઈએ. દે ક્લાઇમ્ડ અપ ધ હિલ, તેઓ ટેકરી પર ચઢ્યા. ધ બલૂન ફ્લોટેડ અપ ઇન્ટુ ધ સ્કાય, ફુગ્ગો આકાશમાં ઉપર ગયો. આ બંનેમાં વાસ્તવિક ગતિ છે. હવે આ જુઓ, શી લુક્ડ અપ એટ ધ સીલિંગ. અહીં કોઈ શારીરિક ગતિ નથી, પણ નજરની દિશા ઉપરની તરફ છે. અને છેલ્લે, પ્રાઇસીસ વેન્ટ અપ લાસ્ટ યર. ગયા વર્ષે ભાવ વધ્યા. અહીં ભાવ કોઈ જગ્યાએ ઉપર નથી ગયા, પણ તેમનું સ્તર વધ્યું છે. તો જોયું, અપ કેટલું બહુઉપયોગી છે. અને રોજિંદી વાતચીતમાં તો અપ કમાલ કરે છે. ચીયર અપ, વેક અપ, સ્પીક અપ. આ બધામાં અપ ક્રિયામાં એક નવી ઊર્જા ભરી દે છે, અથવા કામ પૂરું થયું હોય એવો ભાવ આપે છે. આનાથી આપણી અંગ્રેજી વધુ સ્વાભાવિક લાગે છે. હવે અપથી એકદમ વિરુદ્ધ આપણો ત્રીજો અને છેલ્લો પ્રેપોઝિશન છે ડાઉન, જેનો સીધો અર્થ છે ઉપરથી નીચેની તરફ આવવું. તેની વ્યાખ્યા પણ એકદમ સ્પષ્ટ છે. ડાઉન એટલે ઉચ્ચ સ્તરથી નીચલા સ્તર તરફની ગતિ. ચલો આના પણ કેટલાક ઉપયોગો જોઈએ. ધ રેન કેમ ડાઉન હેવીલી. ભારે વરસાદ પડ્યો એટલે કે ઉપરથી નીચે આવ્યો.
ધ કેટ જમ્પ્ડ ડાઉન ફ્રોમ ધ ટેબલ. બિલાડી ટેબલ પરથી નીચે કૂદી. આ બંને ભૌતિક ગતિ છે. હવે આ જુઓ. ધ ટેમ્પરેચર વેન્ટ ડાઉન ઓવરનાઇટ. રાતોરાત તાપમાન ઘટ્યું. અહીં તાપમાનનું સ્તર નીચે આવ્યું. અને છેલ્લે રાઇટ યોર આઈડિયાઝ ડાઉન. તમારા વિચારો લખી લો. અહીં ડાઉન લખવાની ક્રિયાને કાયમ માટે નોંધી લેવાનો ભાવ આપે છે. અને ફરીથી પરીક્ષાઓ માટે આ ખૂબ કામનું છે. એકેડેમિક રાઇટિંગમાં ડેટામાં થયેલો ઘટાડો બતાવવા માટે ડાઉનનો ઉપયોગ કરવાથી લખાણ એકદમ સ્પષ્ટ બને છે. જેમ કે ધ પર્સેન્ટેજ વેન્ટ ડાઉન ગ્રેજ્યુઅલી, એટલે કે ટકાવારી ધીમે ધીમે ઘટી. તો હવે સવાલ એ થાય કે આ બધી નાની નાની વાતો આટલી બધી મહત્વની કેમ છે? કારણ કે આ નાનકડા શબ્દોનો સાચો ઉપયોગ જ સારા અંગ્રેજી અને શ્રેષ્ઠ અંગ્રેજી વચ્ચેનો તફાવત છે. આનાથી ખબર પડે છે કે તમારી ભાષા પર કેટલી ઊંડી પકડ છે. ચાલો આખી વાતને ફટાફટ આ ટેબલમાં સમજી લઈએ. યાદ રાખો, ટુવર્ડ્સ માત્ર દિશા બતાવે છે. અપ અને ડાઉન અનુક્રમે ઉપર અને નીચેની ગતિ દર્શાવે છે. અને સૌથી મહત્વની વાત, આ ત્રણેય શબ્દો પહોંચવાની ગેરંટી નથી આપતા. તે ફક્ત ગતિની દિશા અને પ્રકાર સૂચવે છે. અને આ બધું બરાબર શીખવાથી ફાયદો શું? ફાયદા જ ફાયદા છે. તમારો આઈએલ્સ રાઇટિંગ સ્કોર સુધરી શકે છે. પીટી સ્પીકિંગ વધુ નેચરલ લાગી શકે છે. અને ટોફેલ કે જીઆરઈ જેવી પરીક્ષાઓમાં વાક્યોની સ્પષ્ટતા વધી શકે છે. તો ચાલો હવે આપણે જે કંઈ પણ શીખ્યા તેને ઝડપથી એકવાર યાદ કરી લઈએ અને પછી એક અંતિમ પડકાર સાથે આ સમજને મગજમાં બરાબર ફિટ કરી દઈએ. આખા વિશ્લેષણનો સૌથી મોટો સારાંશ બસ આ એક વાક્યમાં છે. દિશા એ આપણો ઈરાદો છે, જ્યારે ગંતવ્ય એ તેનું પરિણામ છે. ટુવર્ડ્સ જેવા શબ્દો ઈરાદો બતાવે છે, પરિણામની ખાતરી નથી આપતા. આ નાનકડો પણ ખૂબ જ શક્તિશાળી તફાવત હંમેશા યાદ રાખજો. અહીં 3 એવી ભૂલો છે જે આપણે વારંવાર કરતા હોઈએ છીએ, પણ હવે નહીં કરીએ. પહેલું, ટુવર્ડ્સની આગળ ક્યારેય ટુ ન લગાડવું. બીજું, હી ક્લાઇમ્ડ અપ ધ હિલ સાચું છે, હી ક્લાઇમ્ડ ધ હિલ અપ નહીં. અને ત્રીજું, ફેલ ફ્રોમ ડાઉન જેવું કંઈ નથી હોતું. સાચું વાક્ય છે, હી ફેલ ડાઉન ધ લેડર. અને હવે તમારા માટે એક નાનકડો પડકાર. આ ખાલી જગ્યામાં શું આવશે? આફ્ટર અ લોંગ પીરિયડ ઓફ ડિક્લાઇન, ધ કંપનીઝ પ્રોફિટ્સ ફાઇનલી સ્ટાર્ટેડ ટુ મૂવ ડેશ અગેન. વિચારો, લાંબા ઘટાડા પછી નફો ક્યાં જશે? ઉપર જ ને? તો સાચો જવાબ છે યુપી. ધ કંપનીઝ પ્રોફિટ્સ ફાઇનલી સ્ટાર્ટેડ ટુ મૂવ યુપી અગેન. તો યાદ રાખજો, આ નાનકડા શબ્દો વચ્ચેનો તફાવત જાણવાથી તમારા પરીક્ષાના સ્કોરમાં મોટો તફાવત આવી શકે છે. આ જ્ઞાન તમને અંગ્રેજીનો ઉપયોગ વધુ આત્મવિશ્વાસ સાથે કરવામાં મદદ કરશે. તફાવત જાણો, સ્કોરમાં તફાવત લાવો.